આજથી નવો નિયમ, રોજ સવારે 5000 સ્ટેપ હાલવાનું. એટલેથી માંડીને વાત કરવા જાય તો સવારે ઉઠવું તો બળ પડે, પણ શું કરવું, હાલવા તો થોડુંક જવું જોઈએ હવે. કેમ કે 2 જણાએ કીધેલું સવારમાં થોડુંક હાલે તો તમને શરીરમાં રોગ ન થાય. હું તો પાછો ડાયો બહુ એટલે એની વાતનું માની જો ને હવા 7 વાગે ઉઠી ગયો. क्या बात है सर, क्या बात है सर. ક્યારેક બહાર નીકળો તો આવું સારું વાતાવરણ જોવા મળે. પછી હું ભલે વરણ વૈસલાથી નીકળતો હોય, અમારા અહીંયા વાડીનો રસ્તો આવે ને, ત્યાં સુધી તમારી ગાડી લઈને જ જવાનું, ત્યાંથી ગાડી મૂકીને પછી મળવાનું હાલવા. અત્યારે તો હું મહેશભાઈ ને વોશમાં હાલું છું. હવે જે ખબર પડશે ને બધી હાંજે ખબર પડશે કેવા ટાટિયા દુખે ને ઈ. એટલે આજથી અમે એવું નક્કી કર્યું અમારે નહીં તો 5000 સ્ટેપ તો અમારે હાલવાના જ સવારે રોજ. સારી પેટનું હાલીને થાકીને ઘેરે આવ્યા છે, પછી ખબર પડી કે માથામાં ખંજોળ કેમ આવે, પણ નાવાનું બાકી છે. અરે પણ પ્રેમથી કીધું હોત તો આવી જતી, એટલી બધી રેડી નાખવાની શું જરૂર હતી. આવી જાવ નાઈ ધોઈને, થઈ જાવ ને એકદમ બાબલા જેવો. નવો ગેસનો બાટલો લખાવો એટલે 1 મહિને આવે, એની બી કે ગેસનો બાટલો વહેલા લખાવો તો બીજા દિવસે જ આવી જાવ. ભાઈ ઉતાવળા હું કાલનો નકરો ગેસના બાટલા આમથી આમ ફેરવું. ઓફિસે જતો તો વસાડે નવા કાકાનો પોઈરો મળ્યો મને કે અક્ષયભાઈ તમારે આજ મારો વિડીયો ઉતારવો જોઈએ. મેં કીધું લે તો ઉતારી જ લઉં. હાલો બધા પેલા ચા પીવા. મારે અહીંયા દાદા સાનો કપ ભરીને જ બેઠા હોય. લા સપોઝનો પોતાનો જ વિકાસ નથી જોતો, ખાઈને મારો વિકાસ થાય ખરો. વિકાસ તો થાવો જ થાય, નો થાય કાંઈ નહીં, પણ આવી મજા પરબારો હતું ને. પછી હસતા મુકડે ઠેલો ખંભે નાખી નીકળી જાવ કામ ગોતો, કેમ કે હામે આલીને ન આવે, આપણે લેવા જવું પડે. હમણાં તો કેમ છો આંબાલાલની આગાહી આવતી બંધ થઈ ગઈ. હવે અમારી સુરતની પબ્લિકે કરી બતાવ્યું 15મી ઓગસ્ટ જેવું કંઈક લાગવું તો જોઈ ને, એટલે તો આ બધું શણગારી દીધું મસ્ત મજાનું. અમારા જગતના કામ નાનું એવું એરપોર્ટ છે ને, આ પ્લેન આ કેટલા ટાઈમથી પડ્યું કોઈને ખબર છે? વાહ આંબા કાકા વાહ, હજી તો રોંઢે તમને સંભાળી રહ્યો ને ત્યાં તો તમે વરસાદ મોકલી દીધો. તો લાઈક ફોલો કોમેન્ટ કરતા જાવ, મળી કાલ સવારે.